સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ એલર્ટ. રાજસ્થાન સરહદ પરથી વિદેશી દારૂની હેરફેર અટકાવવા માટે 4 બોર્ડર ચેકપોસ્ટ પર ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાનને જોડતી સરહદ પર ખાસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચૂંટણી દરમિયાન મતદારોને લલચાવવા માટે વિદેશી દારૂનો પ્રલોભનો આપવામાં આવતા હોવાની શક્યતાઓને વચ્ચે પોલીસ સજ્જ બની ખાનપુર તાલુકાના લંભુ પાસે કાલિયા કુવા અને કાલા ખેતર કડાણા તાલુકાના ડીટવાસ પાસે સરસવા તેમજ સંતરામપુરના આનંદીપુર પાસે ભમરી સહિત કુલ 4 ચેકપોસ્ટ પર 24 કલાક કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી, મહીસાગર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બોર્ડર ઉપર ચેકપોસ્ટો આવેલી છે. ત્યાં સઘન ચેકિંગ હાથ કરવામાં આવેલું છે. શું છે સમગ્ર વિગત અને કેટલી ચેકપોસ્ટો પર પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે? સર, મહીસાગર જિલ્લામાં સ્થાનિક દ્વારા સ્વરાજની જે ચૂંટણી આવેલી છે એમાં ચૂંટણી અધિકારી ગુજરાત રાજ્યની જે ગાઈડલાઈન છે અને મહીસાગર જિલ્લાના ચૂંટણી અધિકારીનાઓની જે કાયદા શાસનની ગાઈડલાઈન છે એમાં આંતરરાજ્યની કુલ 4 ચેકપોસ્ટ આવેલી છે. એક બાકોર પોસ્ટે છે, એમાં પોલીસ સ્ટેશનમાં 2 એક લંભુ ચેકપોસ્ટ અને કાળાખેતરા બંને ચેકપોસ્ટ આવેલી છે જે રાજસ્થાનની બોર્ડર સાથે જોડાયેલી છે. તેમજ ડીટવાસ પોલીસ સ્ટેશનમાં જે ચેકપોસ્ટ આવેલી છે સરસવા ચેકપોસ્ટ અને સંતરામપુર પોલીસ સ્ટેશનમાં છે ભમરી ચેકપોસ્ટ છે. આ કુલ 4 રાજસ્થાનથી જોડાયેલી છે અને સમગ્ર ચૂંટણીમાં સુશાસન તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ કડક પગલાં અને કડક ચેકિંગ કરવામાં આવે છે અને પ્રોહિબિશન તેમજ અન્ય જેવી કેફી પદાર્થોની જે પણ લે વેચ થઈ રહી છે અથવા તો પ્રવેશ થતો હોય એને અટકાવવાનું પોલીસનું પ્રાથમિક કામ છે. બાકી કુલ 8 પોસ્ટો જે ચેકપોસ્ટો આવેલી છે જિલ્લામાં આંતર જિલ્લા જેવા કે પંચમહાલ જિલ્લો છે, અરવલ્લી જિલ્લો છે, ખેડા નડિયાદ જિલ્લો છે તેમજ દાહોદ જિલ્લામાં જોડાયેલી જે ચેકપોસ્ટ છે એમાં પણ પોલીસ સઘન કામગીરી કરી રહી છે. એટલે કુલ 4 રાજસ્થાન સાથે અને 8 આંતર જિલ્લા સાથે કુલ 12 ચેકપોસ્ટ આવેલી છે અને તેમજ પોલીસ સ્ટેશનના આંતરિક વિભાગોમાં પણ ચેકપોસ્ટ આવેલી છે. ડીઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબે ચૂંટણી સંબંધે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એના અનુસંધાને અમારા પોલીસ અધિક્ષક તેમજ અન્ય જિલ્લાના ડીવાયએસપી શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે આંતર જિલ્લાની જે તમને જણાવ્યું તેમ બાકોર પોલીસ સ્ટેશનનું લંભુ અને રાજસ્થાનની જે બીજી બોર્ડર છે સરસવા ડીટવાસ પોલીસ સ્ટેશનમાં ત્યાં રૂબરૂ મુલાકાત લઈ અને પોલીસને કામગીરી બાબતમાં સ્થાનિક પોલીસ કઈ રીતે કામગીરી કરે છે તેનું સુપરવિઝન કરેલું અને કામગીરીનું માર્ગદર્શન આપ્યું.